નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએન જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા ગરિમાપૂર્ણ અવસરમાં જૂનાગઢના ઢોલક માણીગર હાજી રમકડુને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. પીજીવીસીએલ દ્વારા 32 ટીમના 100 કર્મચારીઓની મેગા ચેકિંગ ડ્રાઈવ, 66 જેટલા વીજ ચોરીના કેસ ઝડપી, વીજ ચોરોને આપ્યો કડક સંદેશ. શહેર ભાજપ દ્વારા સોમનાથ પર્વની ઉજવણી અંતર્ગત જૂનાગઢમાં ગાંધી ચોક ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું થયું આયોજન. અને વેદ માતા ગાયત્રીના સાનિધ્યમાં ભરતનાટ્યમ અને કથક નૃત્યની આરાધના રજૂ કરતો નૃત્યોત્સવ યોજાયો. તો આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.